हेलो फ्रेंड्स, पटेल दीपक चैनल में आपनु हार्दिक स्वागत है। मित्रों, आज આપણે આ વિડિયોમાં જોઈશું સરકારશ્રીની એક નવી યોજના નમો લક્ષ્મી યોજના જે તાજેતરમાં જ શરૂઆત થઈ છે 9/3/2024 થી। તો નમો લક્ષ્મી યોજના શું છે? તો નમો લક્ષ્મી યોજના આપણે એક બેઝિક માહિતી જોઈ લઈએ। તો નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 9 થી 12 માં કન્યાઓને સહાય આપતી આ યોજના છે, જેમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓને 10 વાર્ષિક 10,000, ધોરણ 11 થી 12 વાર્ષિક 15,000ની સહાય મળશે। હવે આની ટોટલ માહિતી આપણે સરકારશ્રીના પરિપત્રમાં જોઈ લઈએ કે આ યોજના કઈ રીતે કામ કરશે અને કોને આનો લાભ મળશે। તો આપણે પરિપત્રમાં જોઈ લઈએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના છે, ફક્ત વિદ્યાર્થીનીઓ માટે જ છે। અહીંયા તમે જોઈ શકો છો કે 12/3/2024નો આ પરિપત્ર છે। તો આપણે સીધું જ આ યોજનાનું નામ શું છે અને કોને મળવાપાત્ર છે એના વિશે જોઈ રહીશું। તો આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSHSEB અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવાપાત્ર રહેશે। રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવીને ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા ઉપરના EB 2માં કોઈ પણ જે અભ્યાસ કરેલો હોય સિવાયની જે વિદ્યાર્થીઓને ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય, એટલે 6 લાખ સુધીની હોય, એમને આ મળવાપાત્ર રહેશે। આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને કુલ 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે। ધોરણ 9 અને 10ના મળી કુલ 20,000 સહાય ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી ધોરણ 9 અને 10મા ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક 500 મુજબ વાર્ષિક 5,000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 10,000 ચૂકવવામાં આવશે। જ્યારે બાકીના 10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરેથી મળવાપાત્ર રહેશે। ધોરણ 11 અને 12ના કુલ મળી 30,000 સહાય ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક ₹750 મુજબ ₹7,500 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 15,000 ચૂકવવામાં આવશે। જ્યારે બાકીના 15,000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કરેથી મળવાપાત્ર રહેશે। હવે આની પ્રક્રિયા જોઈ લઈએ કે કઈ રીતની આની પ્રક્રિયા છે રકમ ચૂકવવાની। આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી શાળાઓ રહેશે। નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનું સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે। આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા વિદ્યાર્થીનીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। શૈક્ષણિક વર્ષ શરૂ થયે રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9 થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થીનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત
CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે. તો આ બધી શાળાની વિગત છે કે ડાયરેક્ટ માતાના ખાતામાં અથવા તો જેને માતા ન હોય તો વિદ્યાર્થીનીના ખાતામાં જમા થશે. આપણે બીજું બરાબર. તો આ પ્રમાણે આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને મળશે. તો હું આશા રાખું છું કે નમો લક્ષ્મી યોજના વિશે ખ્યાલ આવી ગયો છે. તો આ પરિપત્રની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તો તમે ત્યાં જઈને પણ વાંચી શકશો. તો વિડીયો બહુ લાંબો થઈ જાય એના કરતાં આ શોર્ટમાં તમને સમજાવી દીધું કે નમો લક્ષ્મી યોજના શું છે અને ક્યાંથી અમલમાં થશે. તો આપણે આ વિડીયો શેર કરીએ જેથી દરેક મા બાપને ખ્યાલ આવી જાય અને આ યોજનાનો લાભ લઈ શકે. તો આવી જ સારી માહિતી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.